અમદાવાદમાં મલ્ટીપ્લેક્સ માલિક પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે। નાણાંની લેતી દેતી મામલે અર્પિત રજનીકાંત મહેતા પર હુમલો કરવામાં આવ્યો છે। તો 4 થી 5 અજાણ્યા શખ્સોએ સીજી રોડ પર આ હુમલો કર્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા। વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ઋત્વિજ સોની। ઋત્વિજ, જે પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે મલ્ટીપ્લેક્સ માલિક પર, હાલમાં ઘટનાની શું વધારે વિગતો છે? જી દાદા, વાત કરીએ તો ગઈકાલનો બનાવ જે સીજી રોડ ઉપર જયારે આજે ફરિયાદી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કેટલાક શખ્સોએ તેમને સસ્તિક 4 રસ્તા પાસે રોક્યા હતા અને ત્યારબાદ બંને વચ્ચે તેઓની સાથે તેઓને એક ઝાપટ મારીને બવાલ પણ શરૂ કરી હતી અને આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। જો કે જે સામેવાળા પક્ષના જે આરોપીઓ હતા તે આરોપીઓ લગભગ 8 થી 10 જણા બેઝબોલ અને સ્ટીક વડે આવી પહોંચ્યા હતા સસ્તિક 4 રસ્તા પાસે અને જે મલ્ટીપ્લેક્સના જે માલિક છે તેની પર હુમલો કર્યો હતો। સમગ્ર ઘટનાની જાણ થતા જ નવરંગપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે ઇજાગ્રસ્ત ફરિયાદી છે તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડી અને ગુનો દાખલ કરી હાલમાં વધુ તપાસ કરી રહી છે।